નમસ્કાર મિત્રો, આજે હું તમને બતાવીશ પાપડીનું શાક અને ચોખાના રોટલાની રેસીપી. તો ચાલો સ્ટાર્ટ કરી લઈએ. અહીંયા મેં લીધી છે પાપડી, 2 રીંગણ અને 1 ટામેટો. રીંગણને સમારી લયા બાદ આપણે એક કુકરમાં તેલ ગરમ કરી લઈશું. તેલ સારી રીતે ગરમ થઈ ગયા બાદ આપણે એમાં નાખીશું રાઈ, રાઈ સારી રીતે ફૂટી ગયા બાદ આપણે એમાં નાખીશું જીરું, જીરું ફૂટી ગયા બાદ આપણે એમાં રીંગણનો વઘાર કરીશું. મેં કુકરનું ઢાંકણ આડું રાખ્યું છે જેથી કરીને વઘાર બહાર ઉડી ના જાય. સારી રીતે મિક્સ કરી લયા બાદ આપણે એમાં નાખીશું આદુ લસણ મરચાંની પેસ્ટ, અને ફરીથી સારી રીતે મિક્સ કરી લેવું. સારી રીતે મિક્સ થયા પછી આપણે એમાં નાખીશું હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું અને થોડો ગરમ મસાલો અને મીઠું. મીઠું નાખ્યા બાદ સારી રીતે મિક્સ કરી લેવું. રીંગણ થોડાક શેકાઈ જાય પછી આપણે એમાં નાખીશું પાપડીના દાણા. પાપડીના દાણા નાખ્યા બાદ એને સારી રીતે મિક્સ કરી લેવું. સારી રીતે મિક્સ કર્યા પછી આપણે એમાં નાખીશું 1 સમારેલું ટામેટું, ટામેટું નાખીને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અને મીડિયમ ગેસ પર આપણે ઢાંકીને 5 થી 7 મિનિટ એને શેકી લઈશું. જ્યાં સુધી તેલ છૂટું પડી ના જાય ત્યાં સુધી આપણે એને શેકી લેવું. તેલ છૂટું પડી ગયા બાદ આપણે એમાં નાખીશું 1 ગ્લાસ પાણી. પાણી નાખીને આપણે એને 5 થી 7 વિસલ વગાડી લેવી અને કુકર ઠંડુ થઈ ગયા બાદ આપણે એને ચેક કરી લઈશું. શાકને મિક્સ કરી લઈએ સારી રીતે અને એમાં ઉપરથી આપણે ધાણા નાખીશું. તો ચાલો આપણે હવે ચોખાના રોટલા બનાવી લઈએ. સૌથી પહેલાં મેં લીધી છે એલ્યુમિનિયમની તવી અને 1 વાટકી ચોખાનો લોટ. એમાં આપણે થોડું પાણી નાખતા જઈને આપણે સારી રીતે લોટ બાંધી લેવો. એક સાથે પાણી નાખવું નહીં, નહીંતર એમાં નાના નાના ગાંઠા થઈ જશે. એટલે ધીરે ધીરે પાણી નાખવું અને સારી રીતે ઢીલો લોટ બાંધી લેવો. જેવી રીતે હું બાંધું છું, થોડું પાણી નાખવું. ઢીલો લોટ થઈ ગયા બાદ તવીને ચેક કરી લઈશું. ચેક કર્યા બાદ આપણે એમાં નાખીશું અને સારી રીતે એને ગોળ બનાવી લઈશું અને એના ઉપર થોડું પાણી નાખીને શેકી લઈશું અને પછી એને પલટાવીને બીજી બાજુથી શેકી લઈશું. એવી જ રીતે મેં બીજા બધા રોટલા પણ બનાવી લીધા છે. તો ચાલો મિત્રો, આજે તમને મારું રેસીપી કેવી લાગી છે તે તમે મને કોમેન્ટ કરીને જરૂર કહેજો.
અને મારી રેસીપી તમને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો. થેન્ક યુ.